નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 9 અને એનું યુથ સ્વયં મૂલ્યાંકન પેપર સેટનું સોલ્યુશન આપના માટે હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર લઈને આવ્યો છું. કારણ કે અમારે લઈ જવા છે ધોરણ 9 માં ભણતા વિદ્યાર્થીઓના એજ્યુકેશન સ્તરને બહુ હાઈ લેવલે. જો તમે મહેનત કરવા માટે તૈયાર છો તો અમે મહેનત કરાવવા માટે તૈયાર છીએ. તો આપણે બંને સાથે મળીને જબરદસ્ત રિઝલ્ટ હાંસિલ કરવા માટે સક્ષમ બનીશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરી દો. સાથે સાથે આજે હું જણાવી દઈશ કે આપણે ધોરણ 9 અને 10 માટે પ્રથમ પરીક્ષાના પેપર સેટ છે એ લોન્ચ કર્યા છે. બહુ જબરદસ્ત ફીચર્સ છે એમાં. 9મા ધોરણના 33 પેપર છે બધા વિષયના થઈને, 10મા ધોરણના 38 છે બધા વિષયના થઈને. આ 9મા ધોરણનું છે અહીંયા ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત, હિન્દી બધા, અને જવાબ મેળવવા માટેના કોડ પણ છે અહીંયા મૂકેલો છે. એપ્લિકેશનમાં તમને ફૂલ સોલ્યુશન મળશે, રાઈટ. લેટેસ્ટ પરીક્ષા પદ્ધતિ અનુસાર છે. આઈએમપી પેપર સેટ છે, એમાં કઈ ઘટે નહીં એવા પેપર સેટ બનાવ્યા છે, રાઈટ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા માટે આ પેપર સેટ છે કે જે તમને મહેનત કરાવવા માટે યોગ્ય દિશા પ્રોવાઈડ કરી શકવા માટે સક્ષમ છે. તો વિદ્યાર્થી મિત્રો આજે જ ઓર્ડર કરો. અને સાથે સાથે ક્યાં કરવા ઓર્ડર, તો એના માટે હું તમને અહીંયા નંબર આપી દઉં છું. નીચે મેં નંબર આપ્યા છે. સાથે સાથે આ વસ્તુ શું છે તો કે તમે અત્યારે 9માં છો, 10માં જ્યારે આવશો ત્યારે અન્ય પ્રકાશનોની ગાઈડ કે જે તમને રેફરન્સ બુક છે એ લગભગ 3500-4000 માં પડશે. પણ એના કરતા અડધા કરતા પણ ઓછી કિંમતે આપણે ખૂબ સરસ એવું મટીરિયલ તૈયાર કર્યું છે કે જેમાં તમારે હેતુલક્ષી આવી ગયા, મોટા પ્રશ્નો આવી ગયા, બધું આવી ગયું. ઓલ ઇન વન બુક્સ તૈયાર કરેલી છે, રાઈટ. તો એના માટે આ નંબર છે, ખાસ તમારા ફોનમાં સેવ જ કરી લો. યુથ પબ્લિકેશન કરીને સેવ કરી લો એટલે તમારે કોઈ પણ કામ હોય તો તમે ત્યાં કોલ કરીને જાણી શકો છો, પૂછી શકો છો, રાઈટ. હવે ચાલો શરૂઆત કરીએ સેક્શન બી ની. હું અહીંયા તમને ખાલી સોલ્વ કરાવવાનો છું, સમજાવવાનો નથી. કારણ કે ઓલરેડી આપણે આને ભણી ગયા છીએ અને 1 થી 6 ચેપ્ટરના ફૂલ સિલેબસના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર છે. અને એમ છતાંય તમને નથી ખબર પડતી કે સાહેબ એ ચેનલ ઉપરથી વિડીયો શોધવા મુશ્કેલ પડે છે, તો જોડાયેલા રહો. લાઈનમાં હું તમને ક્યાંથી મળશે ને બતાવીશ. ચાલો પહેલા આપણે આને સોલ્વ કરીએ. તો √11 - √7 √11 + √7 એટલે કે a - b a + b બરાબર શું થાય? a² - b² પરથી a કોણ થઈ જશે? √11, b કોણ થઈ જશે? √7, રાઈટ. તો યસ, √11 નો વર્ગ માઇનસ √7 નો વર્ગ એટલે કે 11 - 7 એટલે જવાબ આવશે 4. બરાબર. કારણ કે √11 નો વર્ગ એટલે બગડું છાપરું જાય, બગડું છાપરું જાય. બીજો સવાલ, 2/3 અને 4/5 ની વચ્ચેની બે સમય સંખ્યાઓ શોધો. તો કાંઈ ન કરાય, આને પેલા પ્લેન ઉડાડાય એટલે 5 × 2 10. આને પ્લેન ઉડાડો એટલે 4 તરી 12 અને બેયના પ્લેન ભટકાડો એટલે 5 તેરી 15, 5 તેરી 15. એકચ્યુઅલમાં મેં આ લસા લીધો છે. શું લીધું છે? મેં આ લસા. હવે જો આની વચ્ચે ચેક કરવા જશો ને તો 11/15 એક જ સંખ્યા મળશે. આપણને કીધું છે 2. તો કાંઈ કરાય નહીં, આને કરાય 10 વડે ગુણ દેવાય, આને 10 વડે ગુણ દેવાય, આને 10 વડે ગુણ દેવાય, આને 10 વડે ગુણ દેવાય. તો આ શું બન્યું? 100/150 અને આ થઈ ગયું 120/150. ઓકે. હવે જુઓ આ બેયની વચ્ચે 19 સમય સંખ્યાઓ છે. આપણે તો બે જ જોઈએ છે. ઉપાડી લો, આવી રીતે સંખ્યા રેખા ઉપર દર્શાવો. એક છે 100/150, એક છે 120/150. હવે મજા આવે એ બે લઈ લો, તમને મોજ છૂટે એ બે લઈ લ્યો. હું કહું 111/150, હું કહું 115/150. બસ ખતમ. ઓકે. ચાલો ડિટેલમાં વિડીયો ફૂલ સિલેબસના આપણી ચેનલ ઉપર છે જ. યસ, હમણાં કહેતો તો તમને એમ થાય કે સાહેબ ક્યાંથી વિડીયો જોવા. ચાલો એપ્લિકેશન ડાઉનલોડ કરો, બિલકુલ ફ્રી છે. યુથ પેપર જનરેશન 1 to 12, રાઈટ. એમાં તમે અહીંયા લર્નિંગ સેક્શન ડાઉનલોડ કરશો, ફ્રી છે, કોઈ જ મતલબ પેમેન્ટ કરવાનું નથી. ડાઉનલોડ કરશો એટલે તમને અહીંયા બાય ડિફોલ્ટ લર્નિંગ સેક્શનમાં તમારે અહીંયા તમારું ધોરણ હોવું જોઈએ. સ્ટાન્ડર્ડ 9 વાર્ષિક ગુજરાતી મીડિયમ તો ગુજરાતી, ઇંગ્લિશ મીડિયમ માટે ઇંગ્લિશ મીડિયમનો કન્ટેન્ટ છે. સ્ક્રોલ કરશો, અહીંયા વિજ્ઞાનમાં માનો જવું છે તો ક્લિક કર્યું. આ બધું ચેપ્ટર વાઇઝ ડેટા છે એમાં, પણ આ પેપરનું સોલ્યુશન હું તમને બતાવું છું. રીડિંગ મટીરિયલ, કોઈ પેપર ઉપર ક્લિક કરશો, એમાં રીડિંગ મટીરિયલ ઉપર ક્લિક કરશો, અહીંયા તમને આવી રીતે જવાબ આપી દેશે. 2 માર્કમાં જઈશ તો આખા જવાબ, વિજ્ઞાન છે તો આખા જવાબ, ગુજરાતી છે તો નિબંધ, વાર્તા બધું જ આમાં આવશે. ઇંગ્લિશમાં આખા જવાબ, સમાજમાં આખા જવાબ. ભાઈ આનાથી સારી વસ્તુ તમને મફતમાં કોઈ પૈસા લઈને એવું ના મળે.
એકદમ ફ્રી છે, એકદમ ફ્રી છે. એક વખત આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. તમારા મોબાઈલમાં 2 એપ્લિકેશન તો હોવી જ જોઈએ. એક તો છે આપણે યુથ પેપર જનરેશન 1 to 12, ધ અનધર વન ઇઝ, ચલો હમણાં બતાવું. ઓકે, નેક્સ્ટ આપણે આગળ વધીએ. 10 a સ્ક્વેર પ્લસ 3a માઇનસ 1 બહુપદીના અવયવ પાડો. એટલે કે 10 એકા 10 એના એવા ભાગ પાડો જેની બાદબાકી 3 થાય. ઓકે, તો 5 દુ 10. તો પહેલું એમના p of x કોણ છે? p of x છે 10 a સ્ક્વેર પ્લસ 3a માઇનસ 1. ઓકે, પહેલું એમના, છેલ્લું એમના 10 લાવવા છે, બાદબાકી 3, તો 5 દુ 10 થાય એટલે બાદબાકી 3 થઈ જાય. મોટું પહેલા, નાનું પછી. મધ્યમ પદની નિશાની મોટા પદને લાગે. છેલ્લી બે નિશાનીનો ગુણાકાર એટલે પ્લસ માઇનસ માઇનસ નાના પદને લાગે. 5a કોમન તો 2a પ્લસ 1 અહીંયા મૂકી દઉં. કોઈના બાપુજીને પૂછ્યા વગર 2a પ્લસ 1, અહીં 2a પ્લસ છે માઇનસ છે, મતલબ માઇનસ 1 કોમન. ઓકે, તો 2a પ્લસ 1 5a માઇનસ 1. આમ કરતા એના અવયવ પડી ગયા. દાખલો પૂરો. નેક્સ્ટ, યસ, મેં તમને કીધું એમ બીજી એપ્લિકેશન એ છે વિદ્યાકુલ. જી હા દોસ્તો, તમે 9મા ધોરણમાં હોય પણ તમારે જો પૂરેપૂરી તૈયારી આખું વર્ષ લાઈવ લેક્ચરની સાથે સાથે એ જ લાઈવ લેક્ચરનું તમારે જો રેકોર્ડિંગ જોઈતું હોય, ક્લાસ પીડીએફ જોઈતી હોય, પીડીએફ નોટ્સ, બધી જ વસ્તુ ત્યાં છે, રાઈટ? તો રાહ શેની જુઓ છો? બીજો નંબર સેવ કરી લો વિદ્યાકુલના નામે. બાય આપણી વસ્તુ છે ને આપણે આપીએ એમાં કઈ ઘટે નહીં હો. ડંકાની ચોટ ઉપર જ આપવાની આપણી આદત છે. ક્વોલિટી સાથે ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ. ઓકે, ચાલો નેક્સ્ટ. નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવવા તો ફટ દઈને સોલ્યુશન થાય. મોટી ઘાત કોણ છે? તો આનો જવાબ આવે 3. અહીંયા મોટી ઘાત કોણ છે? આનો જવાબ આવે 2. અહીં મોટી ઘાત કોણ છે? 2. અહીં મોટી ઘાત કોણ છે? 4. ખાલી ઘાત જ જોવાની છે ભાઈ, ઘાત જ. ચાલો નેક્સ્ટ. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી 3x - 2y 3x + 2y. ઓ ભાઈ, a - b a plus b, ખતમ કહાની. a² - b² હજુ હમણાં જ કર્યો ભાઈ. તો a કોણ થઈ જશે? 3x. b કોણ થઈ જશે? 2y. તો 3x નો વર્ગ - 2y નો વર્ગ, 3 નો વર્ગ 9, x² - 2 નો વર્ગ 4, y² ટેક્સ્ટ બુક નો બેઠો છે ભાઈ. ચાલો નેક્સ્ટ. બિંદુ 0 - 7 કયા અક્ષ પર છે? પહેલા તો આ જુઓ. અહીંયા કોણ હોય? 2 પ્લસ હોય. x m માઇનસ y m પ્લસ, 2 માઇનસ હોય અને x m પ્લસ છે, y m માઇનસ, કારણ કે અહીંયા પ્લસ આવે, માઇનસ આવે, માઇનસ આવે. બીજું, જ્યારે x અક્ષ ઉપર હોય તો એના યામ હોય x0 અને y અક્ષ ઉપર હોય તો એના યામ હોય 0y. હવે આ કિસ્સામાં 0 અને y છે. y કંઈક છે, એનો મતલબ ક્યાં હોવો જોઈએ? y અક્ષ પર હોવો જોઈએ. ઓકે, બીજો સવાલ એવો છે કે -3 અને +1 એટલે કે x m માઇનસ છે, y m પ્લસ છે, x m માઇનસ છે, y m પ્લસ છે, x m માઇનસ છે, y m પ્લસ છે. હા, દ્વિતીય ચરણ ભાઈ. કોઈ રોકી ન શકે આવી રીતે જવાબ લાવતા ભાઈ. જો લોજિક ક્લિયર હોય, કોન્સેપ્ટ ક્લિયર હોય, તમારા રૂટ્સ જો મજબૂત હોય તો તમારા જ્ઞાનના, તમારા રિઝલ્ટના ઝાડને કોઈ ઉખાડી ન શકે, હલાવી ન શકે. રૂટ મજબૂત જોઈએ, રાઈટ? તો રૂટ મજબૂત કરવા હોય તો એના માટે જ અમે મહેનત કરીએ છીએ ભાઈ. એક જ લક્ષ્ય છે કે ગુજરાતના ખૂણા ખૂણા સુધી, છેવાડાના ગામના, છેવાડાના વિદ્યાર્થી સુધી અમે પહોંચવા જોઈએ ભણાવવા માટે, કે જેથી એ કસ્બાનું, એ ગામનું નામ છે રોશન કરે, એના માતા પિતાનું નામ રોશન કરે, એને આખી દુનિયા ઓળખે. એવા પ્રયત્નો અમે કરીએ છીએ. તો યસ, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, તમારા મિત્રોને શેર કરો કે વિદ્યાકુલ ગુજરાતી એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જે હર હંમેશ વિદ્યાર્થીઓ માટે મહેનત કરતી હોય. ચલો નેક્સ્ટ. અગેન યાદ કરાવી દઉં, આપણી યુથ પેપર જનરેશન 1 to 12 જે એપ્લિકેશન છે તમને એકદમ ફ્રીમાં છે. ત્યાં તમને પૂરેપૂરો કન્ટેન્ટ મળવાનો છે. કોઈ જ પ્રકારનો ચાર્જ દેવાનો નથી, એક પણ રૂપિયો ત્યાં ભરવાનો નથી. તમારે તૈયારી કરવા માટે જે વિદ્યાર્થીઓને એમ થાય છે કે મારે હજુ વધુ મહેનત કરવી છે, હજુ અનલિમિટેડ ડેટા છે, જો તમે આ એપ્લિકેશનમાં રહેલો ડેટા ખાલી તૈયાર કરી લો ને, કોઈના બાપુજીની તાકાત નથી તમારો અડધો માર્ક કાપી શકે, પણ એ સચોટ રીતે તૈયાર કરેલો હોવો જોઈએ. કઈ રીતે એનો યુઝ કરવો તો ચાલો હું તમને બતાવું. તમે જેવું એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે અહીંયા લર્નિંગ પ્રોસેસ મેનુ હશે, એમાં તમે અહીંયા ધોરણ 9 તમારું હોવું જોઈએ. તમે વિજ્ઞાનમાં જાઓ છો, બરાબર? હું આ પેપર સેટ જે છે એના સોલ્યુશન વિશે વાત કરું તો અહીંયા આમાં પેપર સેટનું રીડિંગ મટીરિયલમાં જશો
તો તમને અહીંયા પેપરનું જે સોલ્યુશન છે એ મળશે. જેમ કે હું 2 માર્કમાં જાઉં છું, આખા જવાબો ભાઈ, દાખલો હોય તો આખો, અરે ભાઈ આવી રીતે આખી વ્યવસ્થા છે તો અત્યારે જ ડાઉનલોડ કરો. હવે અહીંયા શું કીધું છે, ચાલો આગળ વધીએ. જો x + 2 7, 2x - 1 7, એટલે આ તો 7 7 છે, એને જ ભૂલી જાઓ. ઈ બે એક જ બિંદુ છે, હરખું છે, એક જ બિંદુ છે. એનો મતલબ જો એનો y એમ સરખો છે, એક જ બિંદુ કીધું છે, તો એનો x યામ પણ કેવો થાય, સરખો થાય. અહીં બંને એક જ બિંદુ હોવાથી x યામ સમાન થાય. તો જો x યામ સમાન થાય, મતલબ કે x + 2 બરાબર 2x - 1. તો આ 2x એમનેમ રહેવા દઉં, અહીં 2 એમનેમ રહેવા દઉં. x ને હું સામેની સાઈડ મોકલું -x, આ -1 આ બાજુ આવે એટલે +1. ઓકે, તો 1 ને 2 3, 2x - x, x બરાબર 3 ઇઝ યોર રાઈટ આન્સર. ચેક કરો તો કરી લો. x બરાબર 3 ને 2 કેટલા થયા, 5. 3 મૂકો, 3 દુ 6 - 1 કેટલા થયા, 5. લ્યો, બે હરખા આવ્યા ને, ચેક કરી લીધું. જવાબ સાચો છે કે ખોટો? ચાલો નેક્સ્ટ. દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપે, તો પેલું 2x + 0y, 9 ને સામેની સાઈડ -9 બરાબર 0. બીજું 4x + 0y -17, કારણ કે y નું પદ નથી તો આપણે 0y લખવું પડે. x નું પદ નથી, અહીંયા જુઓ મારા વાલા ભાઈઓ બહેનો, x નું નથી તો 0x + 5y, 3 ને સામેની સાઈડ લઈ જાઓ -3 બરાબર 0. ચોથું, x નું પદ નથી, 0x + 8y -15 બરાબર 0. આ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દીધા. બસ ખતમ, ક્વેશ્ચન ખતમ ભાઈ. 4 ઉકેલ શોધવાના છે. 2x - y બરાબર 12, y ને હું સામેની સાઈડ લઈ ગયું +y, આ 2x તો હતા, +12 ને આ બાજુ -12. ઓકે, હવે એનો મતલબ સમીકરણ આપણને આવું મળ્યું, y બરાબર 2x - 12. કોઈ પણ એક ચલને કરતા બનાવો ને, ઘણા એમ કે સાહેબ y ને જ કેમ કર્યો, x ને કેમ નહીં? y ને એટલા માટે કર્યો, y નો સહગુણક એક જ છે. x ને જો હું કરતા બનાવત તો સામેની સાઈડ છેદમાં 2 જાત, કારણ કે x ના સહગુણકમાં 2 છે, તો થોડું કોમ્પ્લિકેટેડ થાય. એના કરતા બેટર છે કે સહગુણક જો એક હોય તો એને જ પહેલા કરતા બનાવો. હવે જેને કરતા નથી બનાવવાનું, એને નથી બનાવ્યો, એને ધારવાનું. કોને નથી બનાવવાનું? x ને. તો ધારો કે x બરાબર 0, તો y બરાબર 2 × 0 -12, એટલે આ શું થઈ ગયું, 0 - 12 એટલે -12. x શું ધાર્યો તો, તો 0, તો y શું મળ્યો, -12, એટલે એક ઉકેલ થયો. બીજો, હવે x બરાબર 1 લઈ લો, તો y બરાબર 2 કૌંસમાં 1 - 12, એટલે 2 એકા 2 -12 એટલે થઈ જાય -10. ક્યારે? 1 અને આ થયું -10. x બરાબર 2 લઈ લ્યો, તો y બરાબર 2 × 2 -12, એટલે 2 દુ 4 -12 એટલે કે -8. 2 -8. x બરાબર 3 ઉકેલ કીધા છે, એટલે સોરી 4 ઉકેલ કીધા છે, 4 લઈએ, એટલે 1 2 0 1 2 3, તો y બરાબર 2 × 3 -12, 6 -12 -6, 3 -6, 4 ઉકેલ. ઓકે, ચાલો નેક્સ્ટ. ફરી યાદ અપાઈ દઉં, બહુ જ નજીવી કિંમત છે. 9મા ધોરણના પેપર સેટની માત્ર 75 રૂપિયા છે. એમાં 33 IMP પેપર્સ આપ્યા છે, દરેક વિષયના છે, ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત, હિન્દી. બરાબર, તો કોન્ટેક્ટ નંબર પણ મેં તમને યાદ રખાવડાવી દીધા છે, નંબર સેવ કરાવડાવી દીધા છે. જેને હજી નથી ખબર તો થોડા પાછળ જઈ અને એક સ્લાઇડ આવશે બુકના મટીરિયલની, એમાં નીચે નંબર આપ્યા છે, સેવ કરી લેજો. ઓકે, ચાલો નેક્સ્ટ. AB અને CD બિંદુ P માં છેદે છે. ઓકે, આ રેખા AB ચાલે, એવું કઈ ન હોય કે અહીંયાથી જ AB લખવું, એમ કાંઈ ખોટું ન પડે. CD બે કયા બિંદુમાં છેદે છે ભાઈ? P બિંદુમાં છેદે છે. ઓકે, જો APC
એપીસી પેલા ઈ પકડો, એપીસી ક્યાં છે? એપીસી, ઓકે હા. અને બીપીડી ક્યાં છે? બીપીડી એટલે આ બે હામે છે. તો એપીસી અને બીપીડી શોધવાનું કીધું છે. એ બે વચ્ચેનો સંબંધ શું છે? તો કે અભિકોણ. બંને ખૂણાઓ અભિકોણ છે. અભિકોણો એનો મતલબ કે ખૂણો એપીસી બરાબર ખૂણો બીપીડી થાય. તો એપીસી છે આપણી પાસે 2x + 30 છે અને બીપીડી છે આપણી પાસે 4x - 20. આ 4x ને એમનેમ રહેવા દો, અહીંયા 30 ને એમનેમ રહેવા દો. આ 2x સામેની સાઈડ જાય તો -2x. આ -20 આ બાજુ આવે તો +20. તો 20 ને 30 50, 4 માંથી 2 જાય તો 2x. તો x કેટલા આવ્યા? 25. 50 ના છેદમાં 2, કારણ કે આ બાજુ ગુણાકારમાં, સામેની સાઈડ જાય ભાગાકારમાં. તો અહીંથી આપણું કામ પૂરું નથી થતું ભાઈ, આપણે તો હજી બે ખૂણા શોધવાના છે. તો ખૂણો એપીસી 2x + 30, 2 કૌંસમાં 25 + 30, 50 ને 30 80. કોણ આવ્યું? ખૂણો એપીસી. હવે ખૂણો બીપીડી બીપીડી 4x - 20, 4 કૌંસમાં 25 - 20, 100 - 20 80. ચાલો દાખલો પૂરો. હવે દાખલો પૂરો થયો. એપીસી 80 અને બીપીડી 80. આમ કરીને દાખલો પૂરો થાય. જો ભાઈ સોલ્વ કરાવું છું, હું તમને સમજાવતો નથી, એનું કારણ છે આપ ભણી ગયા છીએ, કન્સેપ્ટ ભણી ગયા છીએ કે અભિકોણો હોય, સમાન હોય. આ બેયનો સંબંધ કયો છે? સામસામેના ખૂણા અભિકોણો છે. પહેલો જ પ્રમેય 6.1 છે. અને પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણો સમાન હોય છે. પ્રમેય 6.1 અભિકોણો સમાન. x ને કરતા બનાવ્યો, x મેળવ્યો, x ને મૂક્યો મેં આમાં જે તે વેલ્યુમાં, એટલે આપણને સેપરેટ વેલ્યુ મળી ગઈ. 35 ના ખૂણાના કોટિકોણનું માપ. ઓકે, 35 નો કોટિકોણ. કોટિકોણ કેમ મળે? તો કે ભાઈ 90 માંથી જો તમે એને બાદ કરો તો તમને કોટિકોણ મળે. તો એ કેટલો થાય? 55. અને પૂરક કોણ કે 35 નો પૂરક કોણ 180 - 35 એટલે થઈ જાય 145. બસ આ બે દાખલો, મતલબ આ દાખલાનો જવાબ. 1 માર્ક બેયના. ઓકે, ચલો આ સાથે આપણે અહીંયા સેક્શન બી ને પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ. સેક્શન સી અને ડી નો એક સાથે વિડીયો આવશે, તો જોડાયેલા રહો અમારી સાથે. વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, કમેન્ટમાં જણાવો તમારી તૈયારીઓ કેવી ચાલી રહી છે અને તમારો ગોલ શું છે. આ સાથે આપણો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે. ફરી પાછા મળીએ છીએ, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણિત.